રાજ્યમાં વધુ એક શિક્ષણ માફિયાના કાંડનો પર્દાફાશ થયો। ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો। શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવા મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ પણ દાખલ થઈ। સુરતના પ્રવીણભાઈની ફરિયાદના આધારે મહેન્દ્ર સામે ગુનો નોંધાયો। જયંબે વિદ્યાભવનના ટ્રસ્ટીને ધમકી આપી 66 લાખનો તોડ કર્યો। સુરતના પ્રવીણભાઈ ગજેરાની રાજ્યમાં કુલ 18 શાળાઓ છે। રાજ્યભરની સ્કૂલોમાં આરટીઆઈથી વિગતો મેળવી મહેન્દ્ર તોડ કરતો હતો। અરજીઓ કરી શાળા સંચાલકોના લાખો રૂપિયાનો તોડ કરતો હતો। સ્કૂલ બંધ કરાવવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતો હતો। જો કે શાળાના નકશામાં અને બીજી અન્ય ત્રુટિઓ છે તેવું કહી તોડ કરતો હતો। વર્ષ 2015થી શાળાઓ વિરુદ્ધ અરજીઓ કરી તોડ થતો હતો। શાળામાં ગેરરીતિના નામે શિક્ષણ વિભાગમાં તે અરજી કરતો હતો અને ગાંધીનગર પાસિંગની કાર લઈ મહેન્દ્ર શાળાઓ પર જતો હતો। મહેન્દ્ર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર લઈ રોફ પણ જમાવતો હતો અને ગાંધીનગરના સેક્ટર 7માં આ શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ રહે છે। ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમ ત્રાટકી હતી। મહેન્દ્ર પટેલના ઘરે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી અને તોડબાજોની વિગતો આપવા સીઆઈડી ક્રાઇમે અપીલ કરી। અન્ય શાળા સંચાલક પાસેથી તોડ કર્યો હોય તો તેની વિગતો આપે। મહેન્દ્ર પટેલના ઘરેથી રૂપિયા 1,46 લાખની રોકડ જપ્ત કરી, જ્યારે 15 થી 20 જેટલા દસ્તાવેજો ભરેલા થેલા પણ કબજે કરાયા। મહેન્દ્ર પટેલની ધરપકડથી શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવી શકે છે। શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓની સંડોવણી પણ સામે આવી શકે છે। પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરા जो सूरत स्थित घणी बधी स्कूलों चलावे छे अने ते स्कूलोनुं संचालन करे छे। तेमने अत्रे सीआईडी क्राइम खाते एवी फरियाद आपेल छे के महेन्द्रभाई ननुभाई पटेल के जो गांधीनगरना रहेवासी छे अने तेओ आरटीआई एक्टिविस्ट तरीके अलग अलग स्कूलोनी माहिती मांगी अने तेमां ते माहिती आधारे स्कूलना संचालको पासे जई અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય, જેથી આ પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ, તમે મને પૈસા નહીં આપો તો। તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ 66 લાખ રૂપિયા પડાવેલ છે। મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે। એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો, આરટીઆઈની માહિતી છે। એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય, જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે। તેમના ઘરે રેડ કરતા 1,46 લાખ રૂપિયા મળી આવેલ છે। મહેન્દ્ર પટેલની તમામ સંપત્તિઓની તેમના સ્થાવર જંગમ મિલકત બાબતે તપાસ કરવામાં આવશે। શાળા પાસે જતા ત્યારે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું એક ગાડી રાખતા હતા અને સ્ટીકર મારીને ત્યાં જતા હતા ને પોતે એવું ત્યાં જઈને જણાવતા હતા કે તમારી સ્કૂલોમાં આવી આવી ખામી છે, આવી રીતે ઓળખાણ આપીને આ પૈસા પડાવે। ગુજરાતની અંદર જે શિક્ષણ માફિયા છે એની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ શિક્ષણ માફિયાની જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અહીંયા ફરિયાદી પ્રવીણભાઈ ગજેરા જે છે આપણી સાથે છે, સીધી એમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ, આ સમગ્ર ઘટના શું હતી? 2012થી લઈને સતત અત્યાર સુધી આનો જે કહેર હતો, કઈ રીતનો કહેર હતો? 2012થી શરૂઆતની અંદર બધી જ સ્કૂલોની અંદર જઈ અને એને આખા જિલ્લાઓની અંદર એના માણસો હોય, કોઈક ને કોઈક ઓળખતા હોય એવા ગોઠવે કે તમારા જિલ્લામાં કોને મંજૂરી લેવાની છે। તો એ મંજૂરી લેવાની વાત થાય કે ક્યાં મંજૂરી કોને લેવાની છે એટલે તરત જ મહેન્દ્ર પટેલનો ફોન આવે અથવા એ પોતે આવે, એના ડોક્યુમેન્ટ માંગે, હું તમારી મંજૂરી લાવી આપીશ, તમારે કંઈ દોડાદોડી કરવાની જરૂર નથી। પછી કાગળિયા બધા જ બનાવી તમારી પાસે ઘટતા હોય જે હોય તે બધા જ ભેગા કરી અને પોતે મંજૂરી માટે મૂકી દે। થોડા સમય પછી એનો ખેલ શરૂ થાય, 2 વર્ષ જાય પછી 1 વર્ષ જાય પછી એને ખબર જ છે કે આ ખોટા મેં મૂકેલા જ છે, એટલે ઘટનાઓ શરૂ થાય।
અને એને ફસાવવાનો પ્રયત્ન કરે અને પેલા લોકો પછી એની પાસે કોઈ રસ્તો જ નથી હોતો, કારણ કે પરમિશન વખતે જ એને પોતે જ નથી જોયું, બરાબર, એ કાગળિયા બીજાને આપી દીધેલા હતા, સુપ્રીત કરી દીધા હતા. એવી બહુ બધી સ્કૂલો તમને આ 2019 પછી જોવા મળશે કે જે તેનો ભોગ બનેલી છે. તમારી સાથે કેટલા રૂપિયાનું ચીટિંગ થયું છે અને આ કેટલા વખતમાં થયું છે? 2012થી લઈને 15 સુધી તો મેં ફાઇટ આપી. 15 થી 17 સુધીની અંદર પછી સરેન્ડર થઈ કે ભાઈ હવે આ બધી કાગળની વિગતોને પૂરી કરી દઈએ એમ થઈ, અને અમે ટોટલ જ્યારે માંગવામાં આવે ત્યારે થઈ ટોટલ 66 લાખ રૂપિયાઓ અમે આપેલા છે.